દુકાનદારને સૌથી વધારે પરેશાન કરતો ડાયલોગ કયો છે ખબર છે તમને? ભાઈ, તમે જે વસ્તુ 120 રૂપિયાની આપો છો તે જ વસ્તુ સામેની દુકાનવાળો 100 રૂપિયામાં આપે છે. અને અહીંયા 90% દુકાનદારો સૌથી મોટી એક ભૂલ કરે છે. કેમ કે દુકાનદાર કહેશે કે 100 રૂપિયામાં લઈ જાઓ, અથવા તો એમ કહેશે કે અહીંયા તો ફિક્સ રેટ છે, જેનાથી કસ્ટમર બીજી દુકાન પર જતો રહેશે. પરંતુ એક સમજદાર દુકાનદાર તેને એક સવાલ પૂછે છે. તે કહેશે કે સર, હું પણ જો તમને આ જ વસ્તુ 100 રૂપિયામાં આપું તો તમે એ વસ્તુ મારી પાસેથી લેશો કે સામેની દુકાનવાળા પાસેથી લેશો? મોટાભાગના કસ્ટમર એવું કહે છે કે સેમ રેટ છે તો પછી હું તમારી પાસેથી જ લઈશ. પછી તમે એને પૂછો કે સર આવું કેમ? એટલે હવે કસ્ટમર પોતે તમારી તારીફ કરવા મળશે. તો કહે છે કે તમારો સામાન ક્વોલિટીવાળો હોય છે અને તેમાં કોઈ કમ્પ્લેન નથી હોતી. આનાથી તમારે તમારી વેલ્યુ વધારવાની જરૂર નહીં પડે, કસ્ટમર જાતે તમારી વેલ્યુ વધારશે. હવે તમે કસ્ટમરને સ્માઇલ સાથે કહો, સર આજ તો વિશ્વાસના લીધે અમે સસ્તું નહીં પરંતુ ક્વોલિટીવાળો સામાન જ વેચીએ છીએ. અને જો કસ્ટમર એવું બોલે કે મારે ક્વોલિટી નથી જોતી પણ સસ્તું જ જોઈએ છે, તો તેને એવો શું જવાબ આપવો કે કસ્ટમર બીજે જાય નહીં? એ જાણવા માટે મારા પેજને ફોલો કરીને કમેન્ટ કરો રિપ્લે, હું તમને તમારા DMમાં મોકલી આપીશ.